સામખિયાળી રેલવે મથકે ચાલતી ટ્રેનમાં દરવાજા પાસે ઉભેલા યુવાનના મોબાઈલને નીચે પાડી દઈ તેની ચોરી કરતા શખ્સ સામે ગુનો નોંધાયો હતો. આ અંગે મળતી માહિતી મુજબ વરસામેડીમાં રહેનાર ફરિયાદી અને તેની માસીનો દીકરો અજમેર દરગાહ જવા માટે આદિપુર રેલવે મથકે આવ્યા હતા, જ્યાં ભુજ બરેલી ટ્રેનમાં ચડ્યા હતા. આ ટ્રેન સામખિયાળી રેલવે મથકે ઊભી હતી. તે પછી ટ્રેન ચાલુ થતા ફરિયાદી દરવાજા પર જઈને ઊભો હતો ત્યારે તેના હાથમાં ₹28,000 નો મોબાઈલ હતો. ત્યારે 25 વર્ષીય અજાણ્યા શખ્સે પાણીની બોટલથી યુવાનનો મોબાઈલ નીચે પાડી દઈ તેની ચોરી કરી હતી. આ શખ્સે કાળા રંગનું ટી-શર્ટ પહેર્યું હોવાનું ફરિયાદમાં કહેવાયું હતું. વધુ તપાસ પોલીસે હાથ ધરી છે.